નમસ્તે દીકરીઓ. આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતનું છેલ્લું પદ્ય જેનું શીર્ષક છે અન્યોક્તયઃ. અન્યોક્તિઓ, અન્ય વત્તા ઉક્તિ. અન્ય એટલે બીજું, ઉક્તિ એટલે વાત. એક વાત દ્વારા બીજી વાત રજૂ કરવાની જે બાબત છે એને અન્યોક્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ બીજાનું હોય અને લાગુ બીજાને પડતું હોય, આવા સરસ મજાના ઉક્તિ ઉપાયો છે એને અન્યોક્તિઓ કહેવામાં આવે છે. તો અન્યોક્તિનો અર્થ થાય એક વાત દ્વારા બીજી વાત છે એ રજૂ કરવા છે, એમને અન્યોક્તિ કહેવામાં આવે છે. તો અહીં આપણે આ પદ્યમાં છે કુલ 6 અન્યોક્તિઓ જોવાની છે. એમાં પહેલી નાગની અન્યોક્તિ છે. કહેવામાં આવ્યું છે, શ્લોક છે નાગ વિશે છે, પણ એ બીજા વ્યક્તિ માટે લાગુ પડે છે. દાખલા તરીકે નાગની જે અન્યોક્તિ છે, એમના જે મસ્તકો વધે છે એમ એની પીડાઓ, વેદનાઓ વધે છે. તો નાગ છે એના મસ્તકો નથી વધતા, પરંતુ અહીં મનુષ્ય જાતિને કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જાતિ છે એના જેમ જેમ ભૌતિક સુખો વધે, જેમ જેમ એની પાસે સગવડતા વધે, એમ એમ એમની પીડાઓ છે, દુઃખો વધે છે. ઉદાહરણ જોઈએ કે કોઈની પાસે કરોડ રૂપિયા હોય તો એમને આ કરોડ રૂપિયાની ચિંતા વધારે હોય છે, એટલે એની પીડા કેવી હોય છે? વધારે. તો પહેલી અન્યોક્તિ છે એ નાગની છે. બીજું છે દાનવીર કર્ણ, મહાભારતનું એક પાત્ર. એ કર્ણ છે દાનવીર તરીકે જાણીતો છે, પરંતુ અહીં દાન કરનાર વ્યક્તિઓ માટે લાગુ કરવામાં આવ્યું છે. વૃક્ષની અન્યોક્તિ છે, જળ એટલે કે પાણીની અન્યોક્તિ છે, કમળની અન્યોક્તિ છે અને કૂતરા અને હાથીની અન્યોક્તિ છે. તો આમ કુલ 6 અન્યોક્તિ દ્વારા એ બીજી બાબત રજૂ કરે છે. એવું સરસ મજાનું આપણું પદ્ય અન્યોક્તયઃ એમનો આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ પહેલા શ્લોકમાં નાગની અન્યોક્તિ દ્વારા શું સમજાવવામાં આવ્યું છે. યતિતે નાગ શીર્ષાણિ તતિતે નાગ વેદનાઃ ન સંતિ નાગ શીર્ષાણિ ન સંતિ નાગ વેદનાઃ. પહેલો શબ્દ છે નાગ. નાગનો અર્થ થાય હે નાગ અથવા તો સર્પ. હે નાગ. યતિતે, યતિ એટલે જેટલા, તે એટલે તારા. શીર્ષાણિ, ત્રીજો શબ્દ છે શીર્ષાણિ એટલે મસ્તકો. હે નાગ, જેટલા તારા મસ્તકો. તતિતે, તતિ એટલે તેટલા, તે એટલે તારા. તતિતે, તેટલા તારા. હે નાગ વેદનાઃ, વેદના એટલે પીડાઓ અથવા તો દુઃખ. હે નાગ, જેટલા તારા મસ્તકો તેટલી જ તારી પીડાઓ. ન સંતિ, નથી. શું નથી? તો કે નાગ શીર્ષાણિ. હે નાગ, જો તારે મસ્તકો નથી તો ન સંતિ નાગ વેદનાઃ. હે નાગ, તો તારે વેદના એટલે કે પીડાઓ પણ નથી. આમ જેટલા મસ્તકો છે વધે છે એટલે પીડાઓ વધે છે, પણ જો એને મસ્તક જ ન હોય તો પીડા રહેતી નથી. આમ જે વ્યક્તિ પાસે રૂપિયા છે, ધન દોલત ઐશ્વર્ય આ બધું છે, જેમ જેમ વધતું જાય એમ એમ એની પીડાઓ વધતી જાય છે. પરંતુ જેમની પાસે ધન દોલત પૈસા કંઈ નથી, એમને કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી, એને પીડાઓ રહેતી નથી. આમ પહેલી અન્યોક્તિ દ્વારા છે એ સરસ મજાની ભૌતિક સુખોની વાત કરવામાં આવી છે. જોઈએ એનું શીર્ષક હે નાગ, જેટલા તારા મસ્તકો તેટલી હે નાગ તારી પીડાઓ છે. હે નાગ, જો તારા મસ્તકો નથી તો તારી પીડાઓ પણ નથી. બીજી અન્યોક્તિ છે દાનવીર કર્ણની. એકઃ કર્ણ મહીપતિઃ પ્રતિદિનં લક્ષાધિકા યાચકાઃ તસ્मै કિં વિતર્ષ્યતિ મનસા ચિંતા વૃથા મા વૃથાઃ. આસ્તે કિં પ્રતિયાચકં સુરતરુઃ પ્રતિઅંબુજઃ કિં રવિઃ ચંદ્રઃ કિં પ્રતિકૈરવઃ પ્રતિલતા ગુલ્મવઃ કિં અંબોધરઃ. સરસ મજાની વાત કહેવામાં આવી છે કે કર્ણ મહીપતિ, મહીપતિ એટલે રાજા ને કર્ણ એક. રાજા કર્ણ એક છે. પ્રતિદિનમ, પ્રતિદિનમ એટલે દરરોજ. લક્ષ અધિકા,
લાખથી પણ વધારે યાચકાહ યાચકો હોય છે એટલે કે માગનારાઓ હોય છે. રાજાકરણ કેટલો છે? એક છે, પણ માગનારાઓ કેટલા છે? લાખોથી પણ વધારે હોય છે. કસ્મે કિમ કોને શું વિતરશ્યતિ આપીશ વિતરણ કરીશ મનસા તેઓ મનમાં ચિંતા વૃથા નકામી ચિંતા માં વૃથા કરીશ નહીં. કારણ કે દાન વિતરણ છે, લાખોની સંખ્યામાં છે, યાચકો છે, તો હું કોને શું આપીશ એવી મનમાં છે એ નકામી ચિંતા કરીશ નહીં. અને હવે આપણને ઉદાહરણ આપે છે કે શા માટે મનમાં વ્યર્થ ચિંતા કરવાની નથી. તો કે આસ્તે કિમ શું હોય છે પ્રતિ યાચકમ યાચકમ એટલે માગનારા જેને ભિક્ષુક કહેવાય. શું દરેક માગનારાઓ માટે સુરતરુનો અર્થ થાય છે કલ્પવૃક્ષ, ઈચ્છા પૂરી કરનાર વૃક્ષ, એને આપણે કલ્પવૃક્ષ કહીએ છીએ. તો શું દરેક માગનારાઓ છે એની માટે કલ્પવૃક્ષ હોય છે? એની માટે એક જ કલ્પવૃક્ષ કાફી છે. કિમ પ્રતિ અંબુજ અંબુજ એટલે કમળ ને પ્રતિ એટલે દરેક પ્રત્યેક કમળ માટે રવિ સૂર્ય દરેક કમળને ખીલવા માટે સૂર્ય અલગ અલગ હોય છે નહીં. દરેક કમળને ખીલવા માટે સૂર્ય કેટલો હોય છે? એક જ હોય છે. ચંદ્રાકિમ પ્રતિકૈરવ એટલે દરેક કોઈની માટે કોઈની એટલે રાત્રે ખીલતું છે એ કમળ એને કોઈની કહે છે. તો શું દરેક રાત્રે ખીલતા કમળ માટે ચંદ્ર અલગ અલગ હોય છે? અને કિમ અંબોધર શું વાદળ હોય છે? પ્રતિલતાગમમ પ્રતિ એટલે પ્રત્યેક લતા એટલે વેલાઓ અને ગુલ્મમ એટલે સમૂહ. તો શું પ્રત્યેક લતા સમૂહ માટે વાદળ અલગ અલગ હોય છે? નહીં. આ દરેક વસ્તુ માટે એક જ વસ્તુ કાફી છે. એટલા માટે એ કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી. જોઈએ ભાષાંતર કે રાજા કર્ણ એક છે, દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે. રાજા કર્ણ કોને શું આપીશ એમ મનથી નકામી ચિંતા કરીશ નહીં. શું પ્રત્યેક યાચક એટલે કે ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે? શું પ્રત્યેક કમળ માટે સૂર્ય હોય છે? શું પ્રત્યેક કોઈન એટલે કે રાત્રે ખીલતા કમળ માટે ચંદ્ર હોય છે? અને શું પ્રત્યેક લતા સમૂહ માટે વાદળ હોય છે? ત્રીજી અન્યોક્તિ છે વૃક્ષની અન્યોક્તિ. અધ્વનિ તરવ પથિકેહિ ઉપાસ્યતે છાયા ધન્યઃ સહ કહ અપી વિટપી અધ્વગ ગૃહગત સ્મરતિ. અહીં વૃક્ષ છે એનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વૃક્ષો આપણા છે જીવનમાં કઈ રીતે ઉપયોગી છે. તો અધ્વનિ સંધિયુક્ત શબ્દ છે. અધ્વનિ માર્ગે રસ્તે તરવ એટલે વૃક્ષો હોય છે. દરેક રસ્તાઓ પર શું હોય છે? વૃક્ષો હોય છે. પથીનો અર્થ પણ માર્ગે અથવા તો રસ્તે થાય છે. રસ્તે પથિકેહિ એટલે પથિકેનો અર્થ થાય મુસાફરોથી. છાયા એટલે છાંયડો અને ઉપાસ્યતે એટલે આશરો લેવાય છે. વૃક્ષોનો આશરો લેવાય છે કોના દ્વારા? તો મુસાફરોથી. તો માર્ગે વૃક્ષો હોય છે અને માર્ગે મુસાફરોથી છાંયડાનો આશરો લેવાય છે. પણ કોના છાંયડાનો? તો કે વૃક્ષના છાંયડાનો આશરો લેવાય છે. ધન્ય સહઅપી વિટપી સહઅપી તે કોઈક વિટપીનો અર્થ થાય વૃક્ષ. શું છે? ધન્ય. તે કોઈક વૃક્ષ ધન્ય છે. શું કામ? યમ એટલે કે જેનું ગૃહગત ઘરે પહોંચેલો અધ્વગનો અર્થ થાય છે મુસાફર. શું કરે છે? સ્મરતિ યાદ કરે છે. તો માર્ગે છે એ વૃક્ષો હોય છે અને માર્ગે મુસાફરોથી છે એ વૃક્ષોનો આશરો લેવાય છે. ધન્ય છે તે કોઈ વૃક્ષ છે એને ધન્ય કહેવામાં આવ્યું છે કારણ કે ઘરે પહોંચેલો કોઈ મુસાફર છે એને યાદ કરે છે. ઉનાળાનો સમય ચાલતો હોય, ખૂબ તડકો પડતો હોય, એવામાં એક વૃક્ષનો છાંયડો પડી ગયો હોય અને એને રાહત થાય અને પછી ઘરે પહોંચે છે તો મનમાં એ વિચારે છે કે આ પેલું વૃક્ષ હતું
એના કારણે હું અહીં સરસ મજાનો પહોંચી શક્યો છું. તો અહીં વૃક્ષ છે એ રૂપમાં ઘણા બધા લોકો સંસારમાં છાંયડો આપનારા હોય છે, દુઃખને દૂર કરનાર વ્યક્તિમાં છે અર્થમાં લેવામાં આવ્યું છે. જોઈએ એનો અનુવાદ તો કે માર્ગે માર્ગે વૃક્ષો હોય છે અને માર્ગે માર્ગે મુસાફરોથી છાયાનો આશરો લેવાય છે. તે કોઈ વૃક્ષ ધન્ય છે જેનો ઘરે પહોંચેલો મુસાફર છે સ્મરણ કરે છે અથવા તો એમને યાદ કરે છે. ચોથા શ્લોકમાં છે પાણી અથવા તો જળની છે અન્યોક્તિ કહેવાય છે. પાણી દ્વારા અન્ય બાબત સારા વ્યક્તિઓની છે વાત કહેવામાં આવી છે. શૈતમ નામ ગુણઃ તવ અસ્તિ સહજ સ્વાભાવિક સ્વચ્છતા કિમ બ્રહ્મઃ સુચિતામ ભવન્તિ સુચય સ્પર્શેન અશ્ય અપરે કિમ વાતઃ પરમ ઉચ્યતે સ્તુતિ પદમ યત જીવનમ દેહી નામ ત્વં ચ નિત્ય પથ્યેન ગચ્છસि પયઃ કમત્વાહ નિરુદ્ધો ક્ષમઃ. સરસ મજાની વાત કહી છે કે તવ એટલે તારો, શૈતમ નામ ગુણ, શૈતમ એટલે શીતળતા ઠંડક, નામ ગુણ નામનો ગુણ કઈ રીતે છે તો કે સહજ, સહજનો અર્થ થાય કુદરતી. પાણીનો સ્વભાવ છે આપણે જાણીએ છીએ એનામાં રહેલો ગુણ છે કે પાણી હંમેશા કેવું હોય છે શીતળ ઠંડુ હોય છે, પણ એ કેવું હોય છે કુદરતી, કોઈ મનુષ્ય એને ઠંડુ કરી શકતો નથી. તો કે હે પય જળ, તારો શીતળતા નામનો ગુણ છે કેવો છે કુદરતી છે. સ્વચ્છતા નિર્મળતા પવિત્રતા તારામાં કેવી છે સ્વાભાવિક, તારામાં સ્વાભાવિક રીતે જ કેવી છે નિર્મળતા છે અથવા તો પવિત્રતા છે. ત્યાર પછીનો શબ્દ છે કિમ બ્રહ્મઃ સુચિતામ. સરસ મજાની વાત કરી સુચિતામ, સુચિતામનો અર્થ થાય પવિત્રતા. કિમ બ્રહ્મ એટલે શું વાત કરીએ, તારી પવિત્રતાની તો શું વાત કરીએ, શું કામ તો કે અશ્ય અપરે, અશ્ય એટલે જેને, અપર એટલે બીજાના, સ્પર્શન સ્પર્શ કરવાથી સુચયા ભવંતિ, શું વાત કરીએ કે તારા સ્પર્શ કરવાથી બીજા લોકો પણ કેવા સુચય ભવંતિ, સુચય ભવંતિ એટલે શુદ્ધ થાય છે. તું એટલી બધી શુદ્ધ છે, જળને કહે છે એટલું બધું શુદ્ધ છો કે તારા સ્પર્શથી છે અન્ય લોકો પણ શુદ્ધ થાય છે. તો તારા આ પવિત્રતાની તો શું વાત કરીએ. કિમ વાત પરમ ઉચ્ચયતે, શું વાત કરીએ સ્તુતિ પદમ, કારણ કે તારું પદ છે એ શું છે તો કે પ્રશંસા કરવાને યોગ્ય છે. યદ જીવન દેહિનામ, દેહિનામ એટલે પ્રાણીઓનું, યદ એટલે જીવન, તું કોનું જીવન છો પ્રાણીઓનું જીવન છો. ત્વં ચ નીચેન પંથેન, અને તેથી તું નીચ પંથેન નીચા માર્ગે, નીચા માર્ગે એટલે ઢળતા માર્ગે, ગચ્છસી એટલે જાય છે. તને કોણ વિરુદ્ધ રોકવા માટે, ક્ષમા એટલે સમર્થ છે, તને રોકવા માટે કોણ સમર્થ છે કારણ કે તું ઢળતા માર્ગે ગતિ કરે છે. જોઈએ એનું ભાષાંતર કે હે જળ, તારો શીતળતા નામે ગુણ કુદરતી છે, તારી નિર્મળતા છે એ સ્વાભાવિક છે, જેના સ્પર્શથી બીજા શુદ્ધ થાય છે અથવા પ્રશંસા કરવા યોગ્ય પદ કહેવાય છે. તું પ્રાણીઓનું જીવન છો હે જળ, આથી જ તું નીચા માર્ગે એટલે કે ઢળતા માર્ગે જાય છે, તને રોકવા માટે કોણ સમર્થ છે. પાંચમા શ્લોકમાં કમળની અન્યોક્તિ કહેવામાં આવી છે. નિરર્થકમ જન્મ ગતમ નલિન્યાઃ અયાન કૃષ્ણમ તુર્નાશ અંબુ બિંબમ ઉત્પત્તિહિતો અપિ નિષ્ફળ એવ દ્રષ્ટા પ્રફુલ્લા નલિની ન ચ એન. પહેલો શબ્દ છે અયા, અયા એટલે જેના વડે, કોના વડે તો કે તુહિ નાશમ અંબુ બિંબમ, તુહિ નાશમ અંબુ બિંબમ એટલે ચંદ્રબિંબને, અંશુ બિંબમ ચંદ્રના બિંબને, તો જેના વડે ચંદ્રના બિંબને ન દ્રષ્ટમ, ન દ્રષ્ટમ એટલે જોવામાં આવ્યું નથી, તેવા નલિન્યાઃ, નલિન્યાઃ એટલે કમલિનીઓ, કમલિનીઓ એટલે દિવસે ખીલતા કમળ, એને કમલિનીઓ કહેવામાં આવે છે. તેવા કમલિનીઓનો જન્મ એટલે જન્મ, નિરર્થકમ એટલે નિરર્થક અથવા તો નકામો, ગતમ એટલે ગયો છે.
કોનો જન્મ નકામો ગયો છે? તો કે જેને ચંદ્રબિંબને નથી જોયા તેવા સવારે ખીલતા કમળનો જન્મ છે એ શું થયો છે? તો કે નકામો ગયો છે. શું કામ? તો કે આ કમળીઓ છે સવારે ખીલે છે અને ચંદ્ર છે એ એનું બિંબ ક્યારે? રાત્રે પાડે છે અને રાત્રે થાય એટલે કમળ મુરઝાઈ જાય છે. તો આવા ચંદ્રબિંબને જોયા નથી એવા કમળીઓનો જન્મ છે એ નિષ્ફળ ગયો છે. એમ જેને પ્રફુલ્લા એટલે ખીલેલી નલિની, નલિનો અર્થ થાય કમળવેલને, જેને ખીલેલી કમળવેલને શું નથી કરી? ન દ્રષ્ટા, જોઈ નથી તેવા સંધિયુક્ત શબ્દ છે ઉત્પત્તિ ઇન્દોહો અભિ. તો આમાં ઇન્દો શબ્દ છે. ઇન્દોનો અર્થ થાય ચંદ્રની ઉત્પત્તિ એટલે ઉત્પત્તિ અથવા તો એનો જન્મ નિષ્ફળ એવા, નિષ્ફળ છે. અહીં બે પરસ્પર છે, એકબીજાને છે જન્મ નિષ્ફળ કહે છે. કારણ કે આ સવારે ખીલતા કમળો છે એ ચંદ્રને જોયો નથી અને ચંદ્ર એ છે એ સવારમાં થતા કમળને જોયો નથી. આથી સરસ મજાનું છે એ વાક્ય અહીં રજૂ કરવામાં આવ્યું છે અને એનું ભાષાંતર આ રીતે થશે કે જેના વડે ચંદ્રબિંબને જોવામાં આવ્યું નથી તે કમલિનીઓનો જન્મ નિરર્થક અથવા તો નકામો ગયો છે અને જેને ખીલેલી કમળવેલને જોઈ નથી તે ચંદ્રની ઉત્પત્તિ એટલે કે ચંદ્રનો જન્મ નિષ્ફળ છે. આમ એકબીજાની નિષ્ફળતા છે અહીં વ્યક્ત કરવામાં આવી છે. છઠ્ઠા શ્લોકમાં કૂતરા અને હાથીને અન્યોક્તિ કહેવામાં આવી છે. કૂતરા અને હાથીને જ્યારે ખાવાનું આપે છે ત્યારે કેવું વર્તન કરે છે એની સરસ મજાની અન્યોક્તિ છે. લા અંગુલ ચાલનમ અધઃ ચરણમ આપતમ ભૂમૈ નિપત્ય વદન દર્શનમ ઉદરમ ચ શ્વાપનદશ્ય કુરુતે ગજપુંગવહતુ ધીરમ વિલોકયતિ ચારુષતેવ ચ ભોગતે. શ્વા, શ્વા એટલે કૂતરું. પિંડદશ્ય, પિંડદશ્ય એટલે ખાવાનું આપનાર. ની આગળ લા અંગુલ ચાલનમ, જે કૂતરાને ખાવાનું આપનાર છે એની પાસે એની આગળ પોતાની શું કરે છે? પૂંછડી પટપટાવે છે. તો કૂતરું ખાવાનું આપનારની પાસે એની આગળ પોતાની પૂંછડી પટપટાવે છે. અધઃ, અધઃ એટલે નીચે. ચરણમ વાપતમ, પગમાં પડી જાય છે. નીચે જમીન પર પગમાં પડી જાય છે. ભૂમો નિપત્ય, જમીન પર આળવીને. વદન ઉદર દર્શનમ, વદન એટલે મુખ અને ઉદર એટલે પેટ. દર્શનમ એટલે દેખાડે છે. પોતાનું મુખ અને પેટ દેખાડે છે. જ્યારે ગજપુંગવહ, ગજપુંગવહ એટલે શ્રેષ્ઠ પ્રકારનો, ઉત્તમ પ્રકારનો હાથી. ગજ એટલે હાથી અને પુંગવ એટલે શ્રેષ્ઠ, ઉત્તમ પ્રકારનો હાથી. ધીરમ, ધીરમ એટલે ધીરજતાપૂર્વક. વિલોકયતિ એટલે જુએ છે. એને જ્યારે ખાવાનું આપે છે ત્યારે એ ધીરજતાપૂર્વક શાંતિથી જુએ છે. અને ચારુષતેહી એને વહાલ ભર્યા વચનો, એને જ્યારે વહાલ કરવામાં આવે છે, એની જ્યારે ખુશામત કરવામાં આવે છે ત્યારે ભોગતે એ ખાય છે. તો અહીં કૂતરું છે એ જમીન પર આળટી જાય છે, પોતાની પૂંછડી પટપટાવવા માંડે છે, પગમાં પડી જાય છે. જ્યારે હાથી છે એ એને જમવાનું આપનાર વ્યક્તિ પાસે છે ધીરજતાપૂર્વક જોવે છે અને એને વહાલ ભર્યા વચનો બોલે છે ત્યારે જે જમે છે. તો આમ શ્રેષ્ઠ પ્રકારના હાથી અને કૂતરામાં આટલો તફાવત છે. જોઈએ એનો અનુવાદ. કૂતરું ખાવાનું આપનાર આગળ પોતાની પૂંછડી છે પટપટાવે છે, નીચે પગમાં પડે છે, જમીન પર આળવીને પોતાનું મુખ અને પેટ દેખાડે છે. પણ શ્રેષ્ઠ હાથી ધીરજતાપૂર્વક જુએ છે અને વહાલ ભર્યા વચનો સાંભળ્યા પછી એ ખાય છે. તો અહીં આપણું આ 10મું જે પદ્ય છે જેનું શીર્ષક છે અન્યોક્તય